તારા દર્શન કોઈ દી થયા નહોતા, પણ કાઠડામાં તું આ પલોઠી વાળીને બેઠી તને સાક્ષાત જોતો એવું લાગે છે. અને આટલી તમારા આંગણે રમતી રમતી આ માં આવીને પલોઠી વાળીને બેહી ગઈ છે, એટલે આજ હું ખાતરી સાથે એટલું કહીશ, છેલ્લા 50 વર્ષ જે કઈ હતા એ, પણ આજ ખાતરી સાથે હું ચારણ તરીકે કહું છું કે ચારણ સમાજમાં આજથી શાંતિ, લક્ષ્મી, કૃપા અને ક્રાંતિ પલોઠી વાળીને બેહી ગઈ છે. ભગવતી હોનબાઈ, ભગવતી હોનલ, એમાં હે દયાળ માં, તારા શું હવે અમે શબ્દોથી શું બોલી શકીએ? શબ્દો થકી ભગવતીનું વર્ણન શું થઈ શકે? યાદેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. હું ક્યારનો બેઠો બેઠો વિચારતો હતો, હાવ એકલો છું ને કેમ બોલીશ? મારે બોલવાનું આવ્યું ત્યાં બધી માતાજીઓ આવીને બેહી ગઈ. મારા બાપ આની કૃપા છે, નહીતર અમારાથી બોલાય છે ને. દાસભાઈ માં બનુમાં પધારી રહ્યા છે. હા, મજા છે ચારણ. ચારણની અસ્મિતાનો વિષય આવે છે ત્યારે મને કહેવાનું મન થાય છે. યાદેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યાદેવી સર્વભૂતેષુ કૃપારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યાદેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યાદેવી સર્વભૂતેષુ હરે નમો નમઃ. હે ભગવતી, હે કૃપાળી, હે દયાળી, હે ભગવતી, હે જગદંબા માં. આજે ચારણોના આ મહોત્સવમાં ભગવતીઓની સાક્ષીએ અને ભગવતી હોનબાઈ આજ કાઠડાના આંગણે આવા મોટા મહામંદિરમાં બિરાજમાન થઈ છે, ત્યારે ચારણની અસ્મિતા માટે મને 2 શબ્દો બોલવાના અહીંયા તક મળી છે. ત્યારે હું તો એમ કહીશ કે આ પ્રસંગ તો બહુ મોટો છે. આ તો ઘણા બધા ચારણો છે, અહીં તો મોટો મેળો રચાઈ ગયો છે આજે. આટલી બધી માતાજીઓ, આટલી બધી ભગવતીઓ દીકરીઓ, આટલા બધા ભાઈઓ, આટલા બધા વડીલો, આદરણીયો, આ બધા બેઠેલા, એક એકના નામ લો તો એક વિશે 1 કલાક બોલી શકાય એવા મહાનુભાવો. આ બધાની હાજરીમાં મને જ્યારે કહેવામાં આવ્યું કે યોગેશભાઈ તમારે આવવાનું છે, તમારે અમારે ત્યાં કાઠડા આવવાનું છે, આવો. સાહેબનો ફોન આવ્યો, અમારે કોડાઈથી રાણસીભાઈનો ફોન આવ્યો, બીજા મિત્રોનો ફોન આવ્યો. પણ આ તો બહુ મોટું મંદિર છે, આ તો બહુ મોટું આયોજન છે. 50 ચારણે ભેગા થતા હોય અને જો હું આવીને ન ઉભો રહું તો ચારણના પેટનો ન કરે. કોના બાપની તાકાત છે કે આજના યુગમાં અમને ખરીદી શકે? કોના બાપની તાકાત છે કે રૂપિયાનો ઢગલો કરી અને આ ચારણે બોલાવી શકે? આવું તો મારી નાત હાટું આવું તો મારા ચારણ હાટું આવું, અને આવું તો મારી આ ભગવતીઓ માતાજીઓ હાટું આવું. પછી બોલવાની વાત નહીં, કદાચ હાવણી લઈને વાળવાનું કયો તોય આ યોગેશ ગઢવી તૈયાર છે. ચારણની અસ્મિતા